શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। દાતાથી ડાંગ સુધી 90 લાખ લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી। શિક્ષણ, આરોગ્ય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આદિજાતિ સમાજનો વધતો વિકાસ। વનબંધુ સમાજે અંગ્રેજો સામે સ્વતંત્ર અને સ્વાભિમાન માટે સશક્ત લડત આપી, જે ગૌરવની બાબત। 90 જેટલી વનપેદાશો માટે MSP ભાવ નક્કી કરીને વનબંધુઓના આર્થિક સશક્તિકરણ માટે સરકારે કામ કર્યું। મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થી અને વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, ચેક અને સહાયના મંજૂરી હુકમ કરાયા વિતરણ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મૂળ નિવાસી સમાજ પ્રકૃતિ સાથેના સહજીવન અને પ્રકૃતિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે। ઇતિહાસ સાક્ષી છે કે વનબંધુએ અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સશક્ત લડત આપી હતી, જેને દેશ માટે આજે ગૌરવભેર યાદ કરે છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિકાસ મંત્રાલય સહિત વિવિધ યોજનાઓનો આરંભ કરાયો હતો। વર્ષ 2007માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજના શરૂ કરી, જેમાં માર્ગ, મકાન, વીજળી, પશુ સહાય જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો હતો। આજે છેવાડાના વિસ્તાર સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચી છે। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના દાતા શ્રી ડાંગ વિસ્તાર સુધી આશરે 90 લાખ આદિવાસી બાંધવો વસવાટ કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિકલ સેલ એનેમિયા જેવા રોગને અંગે ચિંતા કરીને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી છે। શિક્ષણ ક્ષેત્રે બંધારણીય હકો હેઠળ નોકરીની તક આપવામાં આવી રહી છે અને NEET JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં 500 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થવી, આ તમામ બાબતો વિકાસનું પ્રતિબિંબ છે। તેમણે જણાવ્યું કે આરોગ્ય માટે વર્ષ 2012માં મા કાર્ડ યોજના શરૂ થઈ, ત્યારબાદ મા વાત્સલ્ય કાર્ડ અને હવે આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સેવાઓ સુલભ થઈ છે। આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ધોરણ 12માં જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અર્પણ કરાયા હતા, જેમાં પ્રથમ ક્રમાંકને 15,000, દ્વિતીય ક્રમાંકને 11,000 તથા તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીને 9,000 રૂપિયાનું પ્રોત્સાહન આપ્યું હતું। મંત્રીના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા। કુંવરબાઈનું મામેરું, મકાન સહાય યોજના, સંકલિત ડેરી વિકાસ સહિતની યોજનાઓ માટે ચેક અને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે, આદિજાતિ મદદનીશ કમિશનર શ્રી પ્રાયોજના વહીવટદાર શ્રી દાતા, પ્રાંત અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે। જેમની શહાદત અને અંગ્રેજો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરીને જે લડત આપી, આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે। એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો। એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે। મને કહેતા આનંદ થાય છે, આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવાન્વિત મહેસૂસ કરે છે। ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે। એવા સમયે આપણે સૌ એમની 150મી જન્મ જયંતિ ગૌરવભેર ઉજવણી કરીએ છીએ। અને એ સમયે આમ તો 2007થી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વનબંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે। મને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે 25 કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે, ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે 25 કરોડ ટ્રાઇબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું, પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે, નિશ્ચિત બાબત છે।